i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ આઈટીઆઈ ખાતે જિલ્લા કક્ષાનો મહિલા સ્વરોજગાર મેળો અને મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો। મળતી માહિતી મુજબ મહિલા અને બાળ અધિકારી કચેરી દાહોદ, રોજગાર વિનિમય કચેરી દાહોદ, મહિલા આઈટીઆઈ દાહોદ અને આઈટીઆઈ દાહોદના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર મેળો આઈટીઆઈ દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો। આ દરમિયાન જિલ્લા આઈટીઆઈના આસિસ્ટન્ટ એપ્રેન્ટિસ એડવાઇઝર દ્વારા આઈટીઆઈ દાહોદની પ્લેસમેન્ટ કામગીરીથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રોજગાર કચેરી દાહોદના રોજગાર કાઉન્સિલર ધર્મેશ ચૌહાણ દ્વારા રોજગાર કચેરીની કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા। નોકરીદાતા કંપનીઓના મેનેજર થકી કંપનીઓની પ્રોફાઇલ અને કામગીરી, કંપની ખાતે ઉપલબ્ધ ફેસિલિટી તેમજ પગારની બાબતોથી સૌને માહિતગાર કરવામાં આવ્યા। આ દરમિયાન મહિલા અને બાળ અધિકારી દ્વારા કાર્યક્રમને અનુલક્ષી અને મહિલા અને બાળ અધિકારી તથા મહિલા આર્થિક વિકાસ નિગમ હેઠળની યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી। આ રોજગાર મેળા નિમિત્તે ડીએસજીડબલ્યુ ટીમ, પીબીએસસી, ઓએસસી સ્ટાફ, કુલ 6 કંપનીઓના મેનેજર સહિત ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। કુલ 145 જગ્યાઓ માટે 343 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી કુલ 66 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।